નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજનો દિવસ એટલે કે જુલાઈ મહિનાનો પહેલો દિવસ। તો જુલાઈ મહિનાની શરૂઆતમાં જ પેન્શનરોના મેડિકલ ભથ્થાને લઈને લેવાયો છે મહત્વપૂર્ણ નિર્ણય। તો પેન્શનર મિત્રો, શું લેવાયો છે આ મહત્વપૂર્ણ નિર્ણય, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક નિવૃત્ત પેન્શનર હોવ તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવી જ નવી નવી માહિતીઓના વિડીયો છે તે એકદમ સરળ ભાષામાં જોવા મળવાના છે। તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો જોઈએ આજનો આ વિડીયો વિગતવાર। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ આવતા મહિને કર્મચારી સંગઠનો અને હિસ્સેદારોના જૂથો સાથે પરામર્શ શરૂ કરવા માટે તૈયાર છે, જે લગભગ 1 કરોડ લાભાર્થીઓ માટે આગામી પગાર અને પેન્શન સુધારણા નક્કી કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે। તો પેન્શનર મિત્રો, આવતા મહિને કર્મચારી સંગઠનો તેમજ અન્ય હિસ્સેદારો, જેમાં પેન્શનર સંગઠનો અને અન્ય હિસ્સેદારો સાથે 8મા પગાર પંચની સમિતિ છે તે પરામર્શ કરવા માટે તૈયાર છે, જે લગભગ 1 કરોડ લાભાર્થીઓ માટે આગામી પગાર અને પેન્શન સુધારણા નક્કી કરવા માટે એક આકર્ષક અને એક મહત્વપૂર્ણ પગલું છે તે તરીકે ધ્યાનમાં લેવાશે। તો વિગતવાર વાત કરીએ તો 8મા કેન્દ્રીય પગાર પંચ દ્વારા આગામી મહિને પરામર્શને વેગ આપવાની અપેક્ષા છે, કારણ કે તે કેન્દ્રીય કર્મચારીઓ માટે પગાર, ભથ્થા અને પેન્શન અંગેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા ઇનપુટ્સ એકત્રિત કરવા માટે કર્મચારી પ્રતિનિધિ સંસ્થાઓ, સ્ટાફ યુનિયનો અને અન્ય હિસ્સેદારો સાથે બેઠકો શરૂ કરશે। તો આ ચર્ચાઓ મહત્વપૂર્ણ છે, કારણ કે તે લગભગ 1 કરોડ લાભાર્થીઓ માટે આગામી પગાર સુધારણાને આકાર આપશે, જેમાં લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોનો સમાવેશ થાય છે। તો નાગરિક કર્મચારીઓ ઉપરાંત આ ભલામણોમાં રેલવે, સંરક્ષણ સેવાઓ અને અન્ય લાયક સરકારી સંગઠનોના કર્મચારીઓને પણ આવરી લેવામાં આવશે દોસ્તો। તો જ્યારે કમિશન આવતા વર્ષે તેની ભલામણો રજૂ કરે તેવી અપેક્ષા છે, તો ત્યારે સૌથી નજીકથી જોવામાં આવતું પાસું ફિટમેન્ટ ફેક્ટર છે, જે મૂળભૂત પગાર અને પેન્શનમાં વધારાની હદ નક્કી કરશે। તો ખાસ કરીને આવતા વર્ષે કમિશન તેમની ભલામણો રજૂ કરે તેવી અપેક્ષા છે, ત્યારે જો સૌથી વધારે ચર્ચાતો વિષય અને નજીકથી જોવામાં આવતું કોઈ પાસું હોય તો તે ફિટમેન્ટ ફેક્ટર છે, જે મૂળભૂત પગાર અને પેન્શનમાં વધારાની હદ નક્કી કરશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો હિસ્સેદારોની સલાહ સૂચનો વિશે। તો દર 10 વર્ષે એકવાર રચાયેલ પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, ભથ્થા અને પેન્શન લાભોની સમીક્ષા કરે છે। તો કર્મચારી સંગઠનો અને પ્રતિનિધિ જૂથો સાથે આગામી બેઠકોનો હેતુ કમિશન તેના અંતિમ અહેવાલ તૈયાર કરે તે પહેલાં ડેટા એકત્રિત કરવા અને વિવિધ વિભાગોની માંગણીઓને સમજવાનો છે। તો પગાર સુધારા ઉપરાંત કમિશન મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત અને અન્ય સેવા સંબંધિત લાભોમાં ફેરફારોની પણ તપાસ કરે તેવી અપેક્ષા છે। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે। તો ફિટમેન્ટ ફેક્ટર એક ગાણિતિક ગુણક છે, જેનો ઉપયોગ કર્મચારીના હાલના મૂળભૂત પગારને નવા પગાર પંચ હેઠળ સુધારેલા મૂળભૂત પગારમાં રૂપાંતરિત કરવા માટે થાય છે। તો આ સૂત્ર સીધું છે વર્તમાન મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ પરિબળ બરાબર સુધારેલ મૂળભૂત પગાર। તો ગુણક નિવૃત્ત કર્મચારીઓને ચૂકવવા પાત્ર સુધારેલા પેન્શનને પણ નક્કી કરે છે। તો 7મા પગાર પંચ હેઠળ 2.57ના ફિટમેન્ટ ફેક્ટરથી 6ઠ્ઠા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળભૂત પગાર રૂપિયા 7,000થી વધારીને રૂપિયા 18,000 થયો હતો। તો 8મા પગાર પંચ માટે કોઈ સત્તાવાર ફિટમેન્ટ ફેક્ટરની જાહેરાત કરવામાં આવી નથી,
જોકે કર્મચારી સંગઠનો, નિષ્ણાંતો અને વિવિધ અહેવાલોએ રૂઢિચુસ્ત બાજુએ 2.10થી 3.83 સુધીના અંદાજ સૂચવ્યા છે, જે કેટલાક સ્ટાફ સંગઠનો દ્વારા કરવામાં આવેલી ઊંચી માંગને પ્રતિબિંબિત કરે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો પગાર કેટલો વધી શકે છે. તો જો કમિશન 2.10ના ફિટમેન્ટ ફેક્ટરને અપનાવે છે તો પગાર વધારો પ્રમાણમાં મધ્યમ રહેશે. તો 3.83ના ઉચ્ચ ગુણકના પરિણામે તમામ પગાર મેટ્રિક્સના સ્તરોમાં મૂળભૂત પગારમાં નોંધપાત્ર રીતે મોટો ઉછાળો આવશે. તો ત્યારબાદ વાત કરીએ તો અંતિમ ફિટમેન્ટ પરિબળ હજુ નક્કી થવાનું બાકી છે. તો એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આંકડા ફક્ત ઉદાહરણ તરીકે છે. 8મા પગાર પંચે ફિટમેન્ટ ફેક્ટરને અંતિમ સ્વરૂપ આપ્યું નથી કે જાહેર કર્યું નથી, અને હિસ્સેદારો સાથે ચર્ચાઓ પણ હજુ ચાલુ છે. તો અંતિમ ગુણક સરકારની રાજકોષીય સ્થિતિ, આર્થિક સ્થિતિ, ફુગાવાના વલણો અને પરામર્શ પછી કરવામાં આવેલી ભલામણો સહિત અનેક પરિબળો પર આધારિત રહેશે. તો જ્યાં સુધી કમિશન તેમનો અહેવાલ રજૂ ન કરે અને સરકાર તેની ભલામણો સ્વીકારે નહીં, ત્યાં સુધી ફિટમેન્ટ ફેક્ટર અટકળોનો વિષય રહેશે. તેમ છતાં તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એકમાત્ર સૌથી મહત્વપૂર્ણ આંકડો રહેશે, કારણ કે તે આગામી પગાર અને પેન્શન સુધારણાનું કદ છે તે નક્કી કરશે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય, વિડીયો બનાવવા માટેની અમારી મહેનત તમને સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.